મિત્રો તમે તમારા પરિવાર અથવા ફ્રેન્ડ સાથે એક વખત પિક્ચર જરૂર જોઈ હશે। એક મોટો હોલ, મોટો પડદો, મોટા સાઉન્ડ અને અંધારું હોય। આજ સુધી તમે એવા સિનેમામાં પિક્ચર જોઈ હશે, પરંતુ શું તમે આજ સુધી બાથટબમાં અથવા હોડીમાં બેસીને ફિલ્મ જોઈ છે? નહીં ને? તો મિત્રો આશ્ચર્ય ન થવું, કારણ કે આજના વિડીયોમાં હું તમને એવા સિનેમા વિશે જણાવીશ જેના વિશે સાંભળીને તમારું મોઢું પણ ખુલ્લું રહી જશે। તો મિત્રો વિશ્વાસ કરો, જો તમે ત્યાં જાઓ તો એ તારીખ તમને હંમેશા માટે યાદ જરૂર રહેશે। તો આવો વિડીયો આગળ વધારો એ પહેલાં વિડીયોને લાઈક જરૂર કરજો। ધ ઇલેક્ટ્રિક સિનેમા। મિત્રો આ સિનેમા હોલ લંડનમાં છે અને આ સિનેમા હોલ ખૂબ જૂનો અને ખૂબ રોમેન્ટિક છે। અહીં દરેક ખુરશી લેધરની છે અને અહીં પગ લાંબા કરવા માટે ટેબલની પણ સુવિધા છે। જો મિત્રો અહીં તમને સૂવાનું મન થાય તો સોફા ઉપર આરામદાયક નિંદર પણ કરી શકો। હોટ ટબ સિનેમા। આજ સુધી તમે મૂવી થિયેટરની સીટ ઉપર બેઠીને ફિલ્મ જોઈ હશે, પરંતુ આ દુનિયામાં એવું પણ થિયેટર છે જ્યાં તમે બાથટબમાં સૂતા સૂતા મૂવી જોઈ શકો। આ સિનેમા હોલ 2012માં ખુલ્યું હતું અને આ અનોખું સિનેમા હોલ ખૂબ પ્રખ્યાત છે। ખાસ વાત તો એ છે કે આ સિનેમા હોલ બિલ્ડિંગની છત ઉપર છે, એટલે લોકોને રાતના અંધારામાં તારાઓની નીચે ખૂબ આનંદ આવે છે। આ સિનેમા હોલ ફક્ત રાતે જ ખુલે છે। ઓલમિયા મ્યુઝિકલ હોલ। આ સિનેમા ફ્રાન્સમાં સ્થિત છે। જેમ કે દરેક થિયેટરમાં પિક્ચર જોવા માટે સીટ હોય છે, પરંતુ અહીં તમને એક બેડ મળશે જ્યાં તમે આરામથી પિક્ચર જોઈ શકો છો। અહીંના દરેક બેડમાં નાની લાઇટ લગાડવામાં આવેલી છે, જે આની સુંદરતાને ખૂબ વધારી દે છે। મિત્રો આ સિનેમાની ફી ખૂબ વધારે છે। સાઈ-ફાઈ ડાઇનિંગ થિયેટર। જો તમને મૂવી જોતા સમયે ડિનર કરવાનો શોખ છે તો આ સિનેમા બેસ્ટ છે। આ એક થિયેટરની સાથે સાથે રેસ્ટોરન્ટ પણ છે, જ્યાં તમને મૂવી જોતા સમયે મનપસંદ ભોજન પણ મળી જશે। આની સ્થાપના 1951માં થઈ હતી અને આ અત્યારે ડિઝની હોલિવૂડ ફ્લોરિડામાં સ્થિર છે। આ ખૂબ વિચિત્ર છે। ફિલ્મ ઓન રોક્સ। મિત્રો આ સિનેમા ડેલવેટ કોરડનામાં સ્થિર છે અને અહીં દર વર્ષે ગરમીની મોસમમાં ફિલ્મ જોવા ઘણી બધી પબ્લિક આવે છે। એ સમયે અહીં રાતના લાઈવ શો દેખાડવામાં આવે છે અને એ શોમાં કોમેડીની સાથે રોમેન્ટિક સીન પણ મોજૂદ હોય છે। અહીં દર વર્ષે લોકો ગરમીની મોસમમાં પિકનિક મનાવવા આવે છે। તો મિત્રો તમને આ સિનેમા હોલ્સમાંથી કયું અજીબ લાગ્યું મને કમેન્ટ કરીને જરૂર કહો। અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।